નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રોકાણની વિવિધ સ્ટ્રેટેજી કઈ છે, કઈ રીતે પસંદ કરશો સ્ટ્રેટેજી, અને દર્શકોના સવાલ પણ લઈશું. તો રોકાણ કરતાં પહેલાં રોકાણકારે કઈ સ્ટ્રેટેજી અપનાવવી તે નક્કી કરવું ખૂબ જ મહત્ત્વનું છે. તો એમાં પણ વેલ્યુ સ્ટ્રેટેજી હોય છે, ગ્રોથ સ્ટ્રેટેજી હોય છે, મોમેન્ટમ સ્ટ્રેટેજી હોય છે. તો તમારા માટે કઈ યોગ્ય છે, કઈ રીતે નક્કી કરીશું તે આજે જાણીશું. અને આજના એપિસોડમાં આપણી સાથે જોડાયા છે ચર્ચામાં મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં જ્યારે આપણે રોકાણ કરીએ છીએ ત્યારે એક મનમાં સ્ટ્રેટેજી બનાવવી ઘણી જ જરૂરી પડતી હોય છે, ને પછી જ તમારે રોકાણ કરવું જોઈએ, નહીં તો હેવાયર થતું હોય છે. અને ઘણા બધા પરિબળો પર આ સ્ટ્રેટેજી આપણે બનાવતા હોઈએ છીએ. તો બ્રોડલી કઈ એવા મેઇન હેડિંગ્સ છે કે મેઇન સ્ટ્રેટેજી છે જેના પર આપણે ધ્યાન રાખવું જોઈએ? પ્રીતિબેન, તમારો આભાર શોમાં બોલાવવા માટે. જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે હંમેશા કહીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ, આવી સ્ટ્રેટર્જી હોવી જોઈએ. પણ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો કે ઇન્વેસ્ટમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છો, તો એની સામે અમુક એવા ફેક્ટર્સ હોય, જેવી કે તમારો ફાઇનાન્શિયલ ગોલ્સ થઈ ગયો, કે પછી તમારું રિસ્ક તમે કેટલું લઈ શકો, તમે કેટલી અમાઉન્ટ તમે નાખી શકો, બરાબર છે. તો આ બધું જ્યારે તમે વિચારી રહ્યા છો, એની સાથે સાથે આજના સમયમાં હું અગર કહું ને તો તમે અગર તમારી જાતે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બરાબર છે, કાં પછી તમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર કે કોઈ પ્રોફેશનલનો એની હેલ્પ લઈને, એનું રેકમેન્ડેશન લઈને તમે જ્યારે પ્લાન કરો છો ને, તો એક 3 ડિફાઇન્ડ સ્ટ્રેટર્જીસ છે, કે વેલ્યુ સ્ટ્રેટેજી કહી શકાય, ગ્રોથ સ્ટ્રેટેજી કહી શકાય, અને એક મોમેન્ટમ સ્ટ્રેટેજી કહી શકાય. અને જેમ આપણે એમ બ્રોડ વેમાં કહીએ ને કે ડાયરેક્ટ સ્ટોક્સ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ હોય, જેમાં જ્યારે નિવેશકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, લાર્જ કેપ હોય, મિડ કેપ હોય અને સ્મોલ કેપ હોય, આ ત્રણેય યુનિવર્સ, લાર્જ, મિડ અને સ્મોલ, એની સામે સ્ટ્રેટેજીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ ને તો વેલ્યુ સ્ટ્રેટેજી, ગ્રોથ સ્ટ્રેટેજી અને મોમેન્ટમ સ્ટ્રેટેજી, એ ત્રણેય સ્ટ્રેટેજીમાં આ લાર્જ, મિડ કેપ અને સ્મોલ કેપનું યુનિવર્સ હંમેશા સમાયેલું છે. અને એ જે યુનિવર્સ છે ને, લાર્જ, મિડ અને સ્મોલનું, એ જ યુનિવર્સ તમે એ વેલ્યુ સ્ટ્રેટેજીથી ડિફાઇન કરી શકો, ગ્રોથ સ્ટ્રેટેજીથી ડિફાઇન કરી શકો અને મોમેન્ટમ સ્ટ્રેટેજીથી ડિફાઇન કરી શકો. એ સ્ટ્રેટેજીસ જ્યારે નિવેશકને ખબર હશે ને, દર્શકોને ખબર હશે ને, ત્યારે એને પ્લાન કરવા માટે બહુ સારી રીતે ઇઝી થઈ જશે. અને એમાં આપણે હંમેશા કહેતા આવ્યા છે કે ક્યાર સુધી એમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે રાખી શકીએ કે કરી શકીએ, એ બધા પરિબળો ધ્યાનમાં રાખીને આ સ્ટ્રેટેજીનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો એમના ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકે. તો ઓફકોર્સ આ સ્ટ્રેટેજી આપણે વન બાય વન આપણે સમજીશું. પણ જસ્ટ બિફોર વી સ્ટાર્ટ, શું આપણે એક જ સ્ટ્રેટેજીથી રોકાણ કરવું જોઈએ કે મિક્સ બેગ પણ આપણે લઈ શકીએ છીએ, કે વેલ્યુ, ગ્રોથ અને મોમેન્ટમ એ ત્રણને મિક્સ કરીને પણ કરાય, કે કોઈ પણ આપણે એક જ સ્ટ્રેટેજી પર કોન્સન્ટ્રેટ કરવાનું હોય છે? જો આમ કહેવાય ને, માર્કેટ એટલે કેપિટલ માર્કેટ્સમાં જેમ તમે એન્ટર થાવ છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ત્યારે કોઈ પણ એક માઇન્ડથી તમે અગર જશો ને, તો તમારી માટે બહુ જ ડિફિકલ્ટ થઈ જશે. કદાચ તમે સર્વાઈવ નહીં થઈ શકો. એના કારણે તમે એક્સેપ્ટન્સ બધાનું રાખો, બરાબર છે, તમે સમજો અને એક્સેપ્ટન્સ ત્રણેયનું રાખો. આજે ત્રણેય સ્ટ્રેટેજી આપણે જે ચર્ચા કરવાના છે એનું એક્સેપ્ટન્સ રાખો અને પછી તમારું પ્લાનિંગ સ્ટાર્ટ કરો. જી, કારણ કે જેવી રીતે મુવમેન્ટ જો માર્કેટની ચેન્જ થાય તો આપણે આપણી સ્ટ્રેટેજી પણ ઇન્ટરનલી આપણે ચેન્જ કરવી પડતી હોય છે. તો એક પહેલાં મને થયું કે આ આપણે સમજી લઈએ બિફોર વી સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ. સો ફર્સ્ટ જે છે વેલ્યુ સ્ટ્રેટેજી, કઈ રીતે તમે એને ડિફાઇન કરશો પહેલાં તો? આમ કહેવાય ને કે વેલ્યુ સ્ટ્રેટેજીમાં તમને પહેલાં તમારી પાસે સમય હોવો જોઈએ. તમે સમય રાખશો, તમારી પાસે સમય આપશો, તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો, માની લો તમે ડાયરેક્ટ સ્ટોક્સ કરતા હશો તો ડાયરેક્ટ સ્ટોક્સ, અને અગર મ્યુચ્યુઅલ ફંડ કરતા હશો તો મ્યુચ્યુઅલ ફંડ, બરાબર છે. તમારે પહેલાં તો સમય આપવો પડશે, તમારી પાસે પેશન્સ હોવી જોઈએ જ્યારે તમે વેલ્યુ સ્ટ્રેટેજીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે નિવેશ કરવાના હશો. તો હવે આ વેલ્યુ સ્ટ્રેટેજી એટલે શું? આમ જોવા જઈએ ને તો સમજાવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી સહેલાઈથી કહું તો લાર્જ કેપ જે યુનિવર્સ છે ને, એ વેલ્યુમાં વધારે દેખાય. શું કામ લાર્જ કેપ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે જે સ્ટોક પ્રાઇસ હોય લાર્જ કેપ સ્ટોક્સની, એનું રાઇટ ઇન્ડિકેટર ના દેખાડતું હોય. પ્રાઇસ છે ને, જે પ્રાઇસ દેખાડતી હશે, કે એક્ઝામ્પલ અગર આપણે માની લઈએ કે આજના દિવસે
MRF હમણાં જ છે ને જી. એણે 1 લાખ પ્રાઇસ ટચ કરી, બરાબર ને. હવે પ્રાઇસ જોઈને એવું લાગશે કે આ તો ઓહો 1 લાખ એની સ્ટોક પ્રાઇસ થઈ ગઈ, તો એન્ટર થવું જોઈએ કે ના. પણ સપોઝ એ સ્ટોક અગર વેલ્યુ કેટેગરીમાં આવતો હશે, એટલે શું કે આ પ્રાઇસ ભલે 1 લાખ થઈ, એનું પોટેન્શિયલ હજી પણ છે, બરાબર છે, અને એ પોટેન્શિયલ કદાચ આગળ જઈને 5 લાખ પણ બની શકે. ક્યારે બનશે એ અત્યારે આપણે એના ઉપર ચર્ચા નથી કરતા, પણ એની જે વેલ્યુ છે, ઇન્ટરેસ્ટિક વેલ્યુ કરીને છે કોન્સેપ્ટ, એ વેલ્યુ એ ડિફાઇન નથી કરતી સ્ટોકની પ્રાઇસ, બરાબર છે. તો એને એ વધશે, એ સ્ટોક્સ તમને સારું રિટર્ન્સ આપશે, પણ ક્યારે આપશે એને તમને સમય આપવો પડશે, એને તમારે પેશન્સ તમારે આપવી પડશે, તમારે રાખવી પડશે, અને પછી જ તમે એ વેલ્યુવાળી જે યુનિવર્સ છે ને, વેલ્યુ સ્ટોક્સ જે છે ને, જે પ્રીડોમિનેટલી એવું નથી કે ખાલી લાર્જ કેપમાં છે, મિડ કેપમાં પણ દેખાય, સ્મોલ કેપમાં પણ દેખાય. વધારે જ્યારે આપણે વેલ્યુ સ્ટ્રેટેજીની વાત કરીએ તો લાર્જ કેપને વધારે ડિફાઇન કરીએ છીએ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ ફંડ મેનેજર વેલ્યુ સ્ટોક વેલ્યુ પિકિંગ માટે એવું કહેવાય કે વોરન બફે જે છે એ વોરન બફે એક વેલ્યુ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી હંમેશા રાખતા હોય છે, ટાઈમ દેવામાં માને છે. એ કંપની જે છે એ કંપનીના જે ફંડામેન્ટલ્સ છે એ બહુ જ સારા છે. એ ફંડામેન્ટલ ડ્રીવન સ્ટ્રેટેજી છે વેલ્યુ સ્ટ્રેટેજી. તો એમાંથી એ જાણવું હતું કે સપોઝ આપણે વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરતા હોઈએ, સો કયા એવા બેરોમીટર્સ છે કે કઈ એવી ફોર્મ્યુલા છે જે આપણને એક ક્લેરિટી આપી શકે કે અત્યારની જે વેલ્યુએ હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું તે આવતા દિવસોમાં આપણને એ સસ્ટેનેબલ રહેશે અને આપણને એક સારા એવા રિટર્ન્સ આપશે? શું એવી કોઈ ફોર્મ્યુલા છે કે વી હેવ ટુ જસ્ટ ગો બાય ધ ફંડામેન્ટલ્સ ઓફ ધ કંપની? જો 3 પોઈન્ટ છે આની અંદર. એક તો પહેલાં છે ને, ક્યારેય પણ વેલ્યુ સ્ટોક્સ જે હોય ને એ છે ને ડિવિડન્ડ આટલું ન આપે, બરાબર છે. Sure. તો ડિવિડન્ડના તમારા મગજમાં અગર હશે કે મને આ સ્ટોક કે આ મ્યુચ્યુઅલ ફંડમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, અને એ મ્યુચ્યુઅલ ફંડ હશે તો એનો પોર્ટફોલિયો હશે, એ અગર વેલ્યુ સ્ટાઇલવાળો હશે તો તમને એમાંથી ડિવિડન્ડ્સ વધારે નહીં આવે. બીજી વસ્તુ સેમ સ્ટોક્સમાં પણ તમે અગર એ સ્ટોક્સમાં નાખશો તો તમને ડિવિડન્ડ્સ નહીં આપે. બીજું એક પેરામીટર છે ને કે એક પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. એ એક ઇન્ડિકેટર છે ને, બહુ જ ઇઝી ઇન્ડિકેટર છે વેલ્યુ સ્ટોકને ડિફાઇન કરવા માટે, કે એનું પ્રાઇસ ટુ અર્નિંગ શું છે, એની પ્રાઇસ કદાચ એના પ્રાઇસ ટુ અર્નિંગના પ્રમાણે તમે એને વધારે એને ડિરાઈવ ના કરી શકો, તો એક ખાલી પેરામીટર એક ધ્યાનમાં રાખી શકો કે એનું પ્રાઇસ ટુ અર્નિંગ કેટલો આવી રહ્યો છે એ સ્ટોકનો, અને પછી એ વેલ્યુ છે કે પછી ગ્રોથ છે કે પછી મોમેન્ટમ છે, એના પરથી ડિફાઇન કરી શકો. અને બીજું આમાં એક શું છે કે આની અંદર તમારે છે ને એના જે ફાઇનાન્શિયલ ડેટા વધારે ક્રંચ કરવાની જરૂર નથી, કે તમે બહુ બધા પેરામીટર્સને ચેક કરો અને પછી જ તમે ડિફાઇન કરો કે આ ગ્રોથ સ્ટાઇલ છે કે પછી આ વેલ્યુ સ્ટાઇલ છે. વેલ્યુમાં છે ને તમારે એના પ્રાઇસ ટુ અર્નિંગને તમે એક વખત જોઈ લો, ડિવિડન્ડ કેટલું અર્ન કરીને આપે છે એ જોઈ લો, અને એ પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને તમે ડિફાઇન કરી શકો કે ભાઈ આ વેલ્યુ છે કે વેલ્યુ સ્ટ્રેટેજીમાં પડવા જેવું છે કે નહીં. કારણ કે કંપનીનું નામ બહુ સારું હશે, કંપની આમ કહેવાય ને, આમ ઘણી વખત અંડરડોગ કહેવાય કે ચાલવી જોઈએ પણ ચાલતી નથી. એક જ સમય સુધી, બહુ જ સમય સુધી છે ને ત્યાં ને ત્યાં જ ઊભું રહી, એમાં વધારે તમને એની મુવમેન્ટ એમાં ના દેખાય. તો એ બધા છે ને પેરામીટર્સ તમને વેલ્યુ સ્ટોક્સમાં દેખાય, અને વેલ્યુ સ્ટોક્સ કે વેલ્યુ સ્ટાઇલ મ્યુચ્યુઅલ ફંડ્સમાં દેખાય. તો કોણે વેલ્યુઝ ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ? કયા ક્લાસ ઓફ ઇન્વેસ્ટરે આ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? તમારી પાસે સમય હોવો જોઈએ. તમારી પાસે આમ જોવા જઈએ ને, જ્યારે સપોઝ નો ડાઉટ આપણે વાત કરી કે લાર્જ કેપ સ્ટોક્સ, પણ અગર લાર્જ મિડ સ્મોલ કાંઈ પણ હોઈ શકે, એમાં પણ વેલ્યુ સ્ટ્રેટેજી આવી શકે. તમે સમય આપવા માટે રેડી હશો ને તો તમે વેલ્યુ પિકિંગ સ્ટોક્સમાં નાખો. ખાલી એક એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી દર્શકોને સમજાય એટલા માટે કહી રહ્યો છું. ITC કરીને જે સ્ટોક છે, ઘણા હમણાં ટાઈમમાં છે ને એ મોમેન્ટમ હતી નહીં એની, બરાબર છે. તો એ મોમેન્ટમ જ્યારે ન આવતી હોય, સ્ટોક્સ FMCGમાં વર્લ્ડ લીડર, બહુ જ ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ્સમાં એ લોકોએ નિવેશ કરેલું છે અને કરતા આવ્યા છે. તો આપણને એમ લાગે કે આ આટલું સારું એવું પરફોર્મન્સ છે તો પણ નથી ચાલતો, પણ એને તમે સમય આપશો તો પાછી એની જ્યારે સાયકલ આવે છે. ધ્યાન અહીંયા એ રાખવાનું છે, વેલ્યુ કરો, ગ્રોથ કરો કે મોમેન્ટમ. આપણે ગ્રોથ અને મોમેન્ટમની ચર્ચા કરશું, પણ બધાની સાયકલ હોય છે. પેશન્સ તમારે રાખવું પડશે, અને પેશન્સ અને તમે સમય આપશો ને તો એ સ્ટોક્સ ચાલશે. ઓકે, તો પેશન્સ અને સમય તમારે આપવાનો રહેશે જ્યારે તમે
વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરતા હો છો, મોટે ભાગે આ લાર્જ કેપ્સને લાગુ પડે છે, પણ એવું નથી. તમે કોઈ પણ બ્રોડર માર્કેટ્સમાં પણ આ યુઝ કરી શકો છો. પણ આપણે નેક્સ્ટ સ્ટ્રેટેજી સમજીએ, અને એ છે ગ્રોથ ઇન્વેસ્ટિંગ. ગ્રોથ ઇન્વેસ્ટિંગને તમે કઈ રીતે ડિફાઇન કરશો? એમ કહી શકાય કે જે વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં નથી થતું એ growth investing માં ગ્રોથમાં થાય છે. Absolutely. પણ હા, એની પણ સ્ટાઇલ બહુ સારી છે. ઘણા વર્ષોથી ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટોક્સ પણ ચાલ્યા છે માર્કેટમાં, અને એમ કહી શકાય કે એમાં જેવી રીતે વેલ્યુ ફંડામેન્ટલ ડ્રીવન છે, તો ગ્રોથ છે એ ટેકનિકલ ડ્રીવન છે. એમાં એવા ઘણા બધા પેરામીટર્સ છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ એ ઇન્વેસ્ટિંગ ઓફ સ્ટાઇલમાં તમે જ્યારે નિવેશ કરવા માંગો છો. આમ કહી શકાય કે એની મુવમેન્ટ, એની સ્ટોકની મુવમેન્ટ છે ને, ગ્રોથ સ્ટોક્સની બહુ શોર્ટ ટર્મમાં થાય. તમે 1, 2, 3 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી ગ્રોથ સ્ટાઇલ ઓફ સ્ટોક્સ તમે ઇન્વેસ્ટ કરી શકો. અને લાર્જલી જેવી રીતે આમ કહી શકીએ આપણે કે વેલ્યુ એ લાર્જ કેપ ઓરિએન્ટેડ આમ દેખાય, એવી જ રીતે અગર હું ગ્રોથની વાત કરું તો એ મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે દેખાય. અને એમાં તમારે એની બેલેન્સ શીટ છે, કંપનીની બેલેન્સ શીટ છે, કંપનીની મુવમેન્ટ છે, અને પ્રાઇસ જે છે ને એ પ્રાઇસ ડિફાઇન નથી કરતું ગ્રોથને. તમે આજે કોઈ પણ જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપીએ MRFનું જ 1 લાખનું અત્યારે થઈ ગયું છે, તો કદાચ એ એવું બની શકે કે હવે એની મોમેન્ટમ નજીકના સમયમાં બહુ વધારે થઈ ગઈ, તો હવે જે આવનારો સમય છે, જે માની લો 2 મહિના, 3 મહિના, 6 મહિના, તો કદાચ 9 પણ થઈ શકે. કારણ કે ઓછા સમયમાં એણે વધારે રિટર્ન્સ આપ્યું હશે, તો પાછી મોમેન્ટમ આવી, પાછી સાયકલ આવી ડિફિકલ્ટ છે. એબ્સોલ્યુટલી. એટલે જેટલું કોઈ બી એક મોમેન્ટમ હોય તો એક લિમિટ સુધી એક મોમેન્ટમ ચાલુ રહી શકે છે. એવું નથી કે કાયમ એ મોમેન્ટમ ચાલુ રહે છે, કારણ કે એ તો માર્કેટનો નિયમ છે. પણ તો જ્યારે જેને ગ્રોથ મોમેન્ટમ સ્ટ્રેટેજી વાપરીને ઇન્વેસ્ટિંગ કરવું હોય, તો એ કયા કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટર્સે યુઝ કરવું જોઈએ? આની અંદર જે તમે રિસ્ક લેવા માંગો છો તમારા પોર્ટફોલિયોથી, શોર્ટ ટર્મમાં જ તમને વધારે રિટર્નની અપેક્ષા રાખવી છે. એ તો બધાને હોય છે. ડેફિનેટલી બધાને હોય છે. પણ આમાં કેવું થઈ શકે કે તમે અપેક્ષા રાખો છો, થોડુંક ઉલટી પણ તમારી દિશા થઈ શકે. રિસ્ક ટેકિંગ એપેટાઇટ વધારે રાખવો જોઈએ, તો તમે ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટાઇલમાં જઈ શકો. અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ પ્રીતિબેન એવું કહેવાય છે કે જે અત્યારે 44 AMCs છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, ઘણી AMCs વેલ્યુ ઓરિએન્ટેડ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગમાં માનતી હોય, ઘણી AMCs ગ્રોથ ઓરિએન્ટેડમાં માનતી હોય, અને હમણાં આપણે મોમેન્ટમની ચર્ચા કરશું, પણ મોમેન્ટમ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ પણ બહુ પોપ્યુલર થઈ છે. તો અગર મ્યુચ્યુઅલ ફંડના પર્સપેક્ટિવથી વાત કરીએ તો એવા ઘણા બધા ફંડ્સ લોકો બાયફર્કેટ કરતા હોય એમના બાસ્કેટ ઓફ પ્રોડક્ટ્સમાં, કે અમુક પ્રોડક્ટ્સને લોકો ગ્રોથ ઓરિએન્ટેડમાં રાખે, અમુક પ્રોડક્ટ્સને, અમુક ફંડ્સને લોકો વેલ્યુમાં રાખે. તો મને એવું લાગે છે કે જ્યારે તમે શોર્ટર ટાઈમ હોરાઇઝન રાખતા હો, તમને તમારા પોર્ટફોલિયોમાં, માની લો મ્યુચ્યુઅલ ફંડના એક્ઝામ્પલથી વાત કહું, કારણ કે દર્શકો મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરતા હશે, 5-6 ફંડનો એમનો પોર્ટફોલિયો હશે, તો જે શરૂઆતમાં તમે પૂછ્યું કે શું એક જ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ હોવી જોઈએ, તો ના. બરાબર છે. તો શું કામ નહીં કે તમે અગર રિટર્ન્સ તમને ઇક્વિટીમાં, જો તમે જ્યારે ઇક્વિટીમાં નાખો છો, તમે વધારે રિટર્નની અપેક્ષા રાખીને જ તમે નાખતા હો છો, અને તમારો કદાચ રિસ્ક એપેટાઇઝ બનતો પણ હશે, એટલે તમે નાખતા હશો. બરાબર છે. તો હવે અગર એવો તમારો રિસ્ક એપેટાઇટ બને છે, તો તમે 3 ફંડ વેલ્યુ ઓરિએન્ટેડ રાખો, 2 ફંડ તમે ગ્રોથ ઓરિએન્ટેડ રાખો, તો તમારા પોર્ટફોલિયોને પણ એ બેલેન્સ કરવામાં કામ લાગશે. એ તમને હું પૂછવાની હતી કે તમે ડિફરન્ટ ક્લાસ ઓફ માર્કેટ્સ માટે શું તમે ડિફરન્ટ સ્ટ્રેટેજી રાખી શકો છો? એઝ ફોર એક્ઝામ્પલ, કારણ કે તમારું પોર્ટફોલિયો ડિવાઇડેડ હોય છે, કે થોડું તમારે લોંગ ટર્મ માટે કરવું છે, અમુક પોર્શન તમે થોડો રિસ્ક લઈ શકો છો, અમુક પોર્શન તમે રાખી શકો છો કે ભાઈ મોમેન્ટમમાં મારે જવું છે. તો ડિફરન્ટ કેટેગરી માટે શું આપણે ડિફરન્ટ કેટેગરી ઓફ સ્ટ્રેટેજીઝ યુઝ કરી શકાય? કરી શકાય, પણ છે ને પ્રેક્ટિકલી ઘણી વખત ડિફિકલ્ટ થઈ જાય છે કરવા માટે. એટલા માટે જ હંમેશા કહેવાય કે આપણે પોર્ટફોલિયો બનાવવો હોય તો કેવો બનાવવાનો? તો ડાયવર્સિફાઈડ બનાવવાનો. બરાબર છે. જેમાં તમે વેલ્યુને પણ ધ્યાન આપો, તમે ગ્રોથને પણ ધ્યાન આપો, અને તમે મોમેન્ટમને પણ ધ્યાન આપો. એબ્સોલ્યુટલી. મોમેન્ટમ સ્ટ્રેટેજી જે અત્યારના ઓફલેટ બહુ જ સંભળાય છે, અને મોમેન્ટમ સ્ટ્રેટેજી, ડિફરન્ટ ફંડ્સ પણ હવે આવી રહ્યા છે કે તમે ખાલી મોમેન્ટમ સ્ટ્રેટેજી યુઝ કરીને નિવેશ કરતા હોઈએ છીએ. મોમેન્ટમ સ્ટ્રેટેજી એટલે પહેલાં તો શું આપણે દર્શકોને સમજાવી દઈએ?
મોમેન્ટમમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પ્રાઇઝની કાંઈ વાત આવતી નથી. બહુ જ બાઇંગ જલ્દી થઈ જાય છે, સેલિંગ પણ બહુ જલ્દી થતું આવે છે. એમ કહેવાય ને આમ ટ્રેન્ડિંગ સ્ટોક્સ હોઈ શકે, ન્યૂઝ કંઈક આવી ગઈ અને એ સ્ટોક્સ ચાલી ગયો, બરાબર છે. એમાં કોઈ એવું વેલ્યુની કોઈ વાત નથી કે ગ્રોથ ઓરિએન્ટેડ એવા કોઈ એના એવા ડેટા નથી. ફ્લો ઓફ ધ માર્કેટ છે, ઉતાર ચઢાવ જોતા રાઈટ. હોઈએ. અને એમ કહી શકાય કે હોલ્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી વેલ્યુની વાત કરી ત્યારે લોંગ ટર્મ આવે, ગ્રોથની વાત કરી ત્યારે શોર્ટ ટર્મ આવે. આની અંદર કોઈ એવો ટર્મમાં તમે એને ના નાખી શકો, કારણ કે ડે ટુ ડે બેસિસમાં પણ જે ચર્નિંગ ઓફ પોર્ટફોલિયો થાય ને પ્રીતિબેન, ત્યારે મોમેન્ટમની વાત આવે કે આજે લીધું, બરાબર છે, કાલે વેચી નાખ્યું, બરાબર છે. કારણ કે મને એ મોમેન્ટમ જે હતી, જે મોમેન્ટમ આવી હતી, એનો મને ફાયદો ઉપાડવો હતો અને મારા પોર્ટફોલિયોમાં મારે રિટર્ન વધારવું હતું. એ પોઈન્ટ ઓફ વ્યૂથી મોમેન્ટમ સ્ટોક્સ કહી શકાય કે આજના સમયમાં, એટલે ઇનફેક્ટ આમ જોવા જઈએ ને તો કોવિડના ટાઈમ પછી જ્યારે માર્કેટની મોમેન્ટમ આવીને એક સેગમેન્ટ સારું એવું બન્યું કે અમુક કારણોસર, અને એવું જરૂરી નથી કે એને કે ખોટું ટ્રેડિંગ છે કે પછી સ્પેક્યુલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેડિંગ છે. અને આપણે આમ હંમેશા જ્યારે શેર માર્કેટની વાત કરતા હોય ત્યારે ઘણા લોકો એવું આમ સટ્ટો થઈ રહ્યો છે ને એવું બધી વાતો કરતા હોય, પણ આ પણ અમુક જગ્યાએ રેશનલ ઇન્વેસ્ટિંગ હોઈ શકે, લોજિકલ ઇન્વેસ્ટિંગ હોઈ શકે. ખાલી વાત અહીંયા એ જ છે કે એ મોમેન્ટમનો ફાયદો ઉપાડવો, એ ન્યૂઝનો ફાયદો ઉપાડવો, એ સ્ટોક પ્રાઇસ મુવમેન્ટનો ફાયદો ઉપાડવો અને ઇન્વેસ્ટર્સને રિટર્ન બની શકે એટલી કોશિશ કરવાની. એટલે કે જે એ મુમેન્ટ પર જે હોટ ફેવરેટ હોય, એઝ ફોર એક્ઝામ્પલ કોઈ મૂવી આવવાનું હોય તો બધા એને પાછળ ધસતા હોય છે, ને પછી એક વખત એનો ફેઝ જતો રહે તો પછી આપણે બીજું મૂવી આવે તો આપણે બીજા મૂવી તરફ જતા હોઈએ છીએ. હવે છે ને, હા, આમાં જ એક હું વાત કહું કે અગર હું સ્ટોક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું ને તો હમણાં જે ઝોમેટોનો આઈપીઓ આવ્યો હતો, રાઈટ, ત્યારે એવું લાગ્યું કે આ ટ્રેન્ડિંગ સ્ટોક્સ છે, હોટ ટોપિક છે, એટલે એમાં લોકો બધી વાતો કરી રહ્યા છે. ન્યૂ એજ સ્ટોક છે, ન્યૂ એજ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સ્ટોક્સ લઈ શકો. પણ સિમિલર વે ઝોમેટો છે, પેટીએમ છે, જે વિચાર્યું હતું એ પ્રમાણે એને મોમેન્ટમમાં નાખ્યું, બરાબર છે, પણ ઉલટો થયું. હવે આમાં એવું પણ બને છે, ખાલી એક વાત અહીંયા કહેવાની રહી મોમેન્ટમમાં, કે મોમેન્ટમમાં શોર્ટ સેલ પણ થાય. એટલે સ્ટોક નીચે પણ જવાનો હોય ને ત્યારે પણ જે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર હોઈ શકે કે પછી કોઈ એક તમારો સ્ટોક બ્રોકર હોઈ શકે, એ પ્રેડિક્ટ કરીને મોમેન્ટમમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકે. એટલે મોર ઓર લેસ આ જે રિટેલ ઇન્વેસ્ટર છે તો રોજ આવું ધ્યાન ના રાખી શકીએ, નહીં તો તમારે તમારા સ્ક્રીન સામે જ બેસી રહેવું પડે. એટલે આમાં રિસ્ક ફેક્ટર પણ એટલું જ વધારે છે. જો તમે રિસ્ક લઈ શકતા હોય તો તમે ઓફકોર્સ, અને તમે માર્કેટના જાણકાર હો, ન્યૂઝના જાણકાર હો તો ઓફકોર્સ તમે આ કામકાજ કરી શકો છો. પણ જો સમરાઇઝ કરવું હોય તો આ ત્રણેયના જે આપણે મોમેન્ટમ, ગ્રોથ અને વેલ્યુનું કઈ રીતે, કયા ટેક અવેઝ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? ટેક અવેઝ સૌથી પહેલાં તો તમારા છે ને કોઈ પણ પ્લાનિંગ વખતે આપણે હંમેશા કહેતા હોય છે કે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ અને તમારું રિસ્ક એપેટાઇટ એને પહેલાં ડિફાઇન કરી લો. તમારે લોંગ ટર્મ એપ્રોચ હશે તો તમારા પોર્ટફોલિયોમાં 40 to 50% વેલ્યુ સ્ટ્રેટેજી હોવી જોઈએ, બરાબર છે. તમારા 3 to 5 યર્સનો ટાઈમ હોરાઇઝન, જે એમ કહી શકાય કે મિડ ટર્મ અને શોર્ટ ટર્મની વચ્ચે આવતો હોય, બરાબર છે, ત્યારે તમારે ગ્રોથ ઓરિએન્ટેડ નાખવું જોઈએ, જેને તમે હજી 30 to 40% એલોકેશન તમારી ગ્રોથ સ્ટ્રેટેજીને આપી શકો. અને જે સ્પેક્યુલેટિવ થોડુંક હોય, મોમેન્ટમ હોય, ન્યૂઝ બેઝડ સ્ટોક મુવમેન્ટ હોય, તમે ઇમોશનલ ના બનતા હો તમે સ્ટોક પિકિંગ વખતે, બરાબર છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો કારણ કે ક્યારે પણ તમને સેલ કરવાની આવી જાય, આજે બાય કર્યું, કાલે સેલ કર્યું, તો 10 to 20% તમે મોમેન્ટમમાં પણ ઇન્વેસ્ટ કરી શકો, જે એનો ટાઈમ પીરિયડ કદાચ 1 મંથ પણ હોઈ શકે ઓર 6 મંથ પણ હોઈ શકે. જી, તો બધાને તમે ફાયદો લઈ શકો છો. તમે કયા કેટેગરીમાં આવો છો, કેટલું રિસ્ક તમે લઈ શકો છો, કઈ રીતે તમે તમારું બાયફિકેટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, એ તરફથી તમે ધ્યાન રાખીને તમે આ સ્ટ્રેટેજી યુઝ કરી શકો છો. પણ મોટા જે વેલ્યુ, ગ્રોથ અને મોમેન્ટમ સ્ટ્રેટેજી તમારે ધ્યાનમાં રાખવાની હોય છે જ્યારે તમે રોકાણ કરતા હો છો ત્યારે. પણ સાથે જ એક બ્રેકનો અહીંયા સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું ને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબ લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું આપણે દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે ઉર્જિતા દેસાઈનો. એ કહી રહ્યા છે કે મની બેક સ્કીમ સાથેના એમને બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ કયા છે એ જાણવા છે, અને સાથે જે કહી રહ્યા છે કે એમની જે આવક છે 1.40 લાખની છે, માસિક ખર્ચ એમનો 90,000 રૂપિયા જેટલો છે, લોન એમની કોઈ નથી, બચત સેવિંગ ખાતામાં છે, અને સાથે જ એમની ઉંમર 42 વર્ષની છે, અને આ રકમનું રોકાણ કરવું છે તો સમય વધુ પડતો લાંબો ગાળો ન હોવો જોઈએ એ પણ કન્ડિશન છે. એટલે આપણે જ હમણાં જે વાત કરી કે બધાને પહેલાં શોર્ટ ટર્મમાં જ રિટર્ન્સ જોઈતા હોય છે, પણ ઓફકોર્સ તમારે અમુક ટેન્યુઅરમાં તો ઇન્વેસ્ટેડ રહેવું જ પડે છે. કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ? આમાં બહુ બધા એમને ગેરસમજણ છે. પહેલાં તો ગેરસમજણને દૂર કરાવું છું. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ મની બેક સ્કીમ્સ હોતી નથી. ઇન્સ્યોરન્સમાં તમને મની બેક પોલિસીઝ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સનું કોમ્બિનેશન છે. અને જ્યારે પણ હું ઇન્વેસ્ટમેન્ટની વાત કરતો હોઉં છું પ્રીતિબેન, ત્યારે મારું સજેશન બધાને એ જ હોય છે કે આજે મની બેક પોલિસીઝ ને એ બધું છે ને એ ન હોવું જોઈએ, અને એના રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂથી એક વખત એમને એ જાણકાર હોવા જોઈએ કે એ અગર એ ઇન્વેસ્ટમેન્ટ કરી પણ રહ્યા છે તો કેટલું રિટર્ન મળશે. પણ એમણે બહુ એક સારો પ્રશ્ન પૂછ્યો એની અંદર કે એમની જે ઇન્કમ છે એ 1.4 લાખ એ પર મંથ અર્ન કરે છે, અને 90,000 સુધીનું એક્સપેન્સીસ છે, 50,000 બચાવી લે છે. તો 50માંથી એટલીસ્ટ પહેલાં તો એમણે 35,000 to 40,000 એમણે મંથલી SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. હાલાકી એમણે કીધું કે 42 યર્સ એમની એજ છે અને વધારે લોંગ ટર્મ નથી કરવા માંગતા. હવે મને લાગે છે કે કદાચ એ રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હશે તો એટલીસ્ટ અહીંયાથી એમની પાસે 15 થી 18 વર્ષ તો છે જ. તો એ લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારા વર્ષો છે. એ શું કરી શકે કે આજે 35,000-40,000 એ SIPમાં નાખવાનું અગર એ કરી શકે તો એને એ ડિવાઈડ કરે. અમુક અમાઉન્ટ એ 5 to 10,000 એ 3 to 5 યર્સ માટે નાખે, અમુક 10 to 15,000 એ 5 to 10 યર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નાખે, અને એક અમુક 5 થી 10,000 જે ડિવાઈડ કરીને એ 10 યર્સને બિયોન્ડમાં નાખે. તો એ ત્રણેય કેટેગરી ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મને એ કેટર કરી શકે, અને એ 35,000 to 40,000 મ્યુચ્યુઅલ ફંડમાં એ પ્રમાણે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જી, ઓકે. તો તમારા માટે આ સ્ટ્રેટેજી છે, અને ઓલવેઝ તમારે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ અલગ રાખવા જોઈએ. અને જ્યારે મની બેક જેવી સ્કીમ્સ છે એમાં તો તમારે જોવું જ ના જોઈએ, પણ એના કરતાં ઘણી બધી વધારે સારી સ્કીમ છે જેમાં તમને વધારે રિટર્ન્સ પણ મળશે. એટલે જે વિરલભાઈએ કહ્યું છે એ સ્ટ્રેટેજી જરૂરથી તમે અપનાવજો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જગત રાજાણીનો. એમની સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં કઈ રીતે રોકાણ કરવું એને ઇન્ફોર્મેશન જોઈ રહી છે, અને વ્યાજ કઈ રીતે એમાં ચૂકવાય છે, અને એમને હમણાં SGBમાં રોકાણ કરીને દીકરી મોટી થાય ત્યારે ઘરેણાં લેવા છે, અને અત્યારના હમણાં ઘણી ચાલી રહી છે આ સ્કીમ. કઈ રીતના તમે એડવાઇસ કરશો? SGB સોવેરિયન ગોલ્ડ બોન્ડ જે કહેવાય એ સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ કહી શકો જ્યારે પણ ગોલ્ડની વાતો કરીએ, ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ. SGBમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકે. એનો ફાયદો અહીંયા એ જ છે કે એક તો ગોલ્ડ પ્રાઇઝીસની જે મુવમેન્ટ જે થાય એને લિંક કરીને આ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ બનેલો છે. એમાં આમ જોવા જઈએ તો 2.5%નું એન્યુઅલી ઇન્ટરેસ્ટ પણ ગવર્મેન્ટ આપે છે, અને 7 વર્ષનો પ્રોડક્ટ છે. 7 વર્ષ સુધી તમે અગર રહો છો એ પ્રોડક્ટમાં તો એ પ્રોડક્ટ ટેક્સ ફ્રી છે. તો ડેફિનેટલી તમે તમારા દીકરી માટે, અને ગોલ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમે એને, કારણ કે આ એક ફાઇનાન્શિયલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, એટલે તમે અત્યારે તમે જ્યારે મેચ્યોરિટી લેશો કે જ્યારે એની મેચ્યોરિટી પતશે ત્યારે જે અમાઉન્ટ ગોલ્ડની પ્રાઇસ હશે એ તમારે અકાઉન્ટમાં આવશે. એના અલાવા તમને 2.5% ઇન્ટરેસ્ટ તો એવરી યર એ લોકો આપવાના છે, પેએબલ સેમી એન્યુઅલી, એટલે 6 મહિનામાં એ લોકો પે કરશે તમને. એ તમે જે પૈસા આવશે એને તમે પૈસાને લિક્વિડેટ કરીને તમે ઘરેણાં ડેફિનેટલી બનાવી શકો છો. લોંગ ટર્મ માટે SGB સોવરેન ગોલ્ડ બોન્ડ જે છે એ બહુ જ સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, તમે કરી શકો છો. પ્લીઝ, તો ગો અહેડ, તમે કરી શકો છો. તમારી દીકરી માટે તમે કરી રહ્યા છો તો પણ કરી શકો છો, અને આ એક સારું એવું એવન્યુ છે જેમાં તમે રોકાણ કરી શકો છો સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં. તો એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.